સ્વામિનારાયણ ગઈકાલે હરિફળ ગીતાનું ત્રીજું કડવું એની છેલ્લી કડી સ્વામી કહે છે કે જ્યારે પોતના તારે પાષાણને તારે કાષ્ટ તરણકા તુંબડા નિષ્કુળાનંદે નાવના વખાણ કેમ થાય બરાબર. સ્વામીએ બહુ સરસ મજાની વાત કરી. પોતની વાત કરી ગઈકાલે આપણે પોત કહેતા વાહન એ કહે છે જો પાષાણને ન તારે અને કાષ્ટન તરણ એટલે ઘાસ અને તુંબડા એને તારે તો એ નાવના વખાણ ન થાય. પણ જ્યારે પથ્થરને તારે ત્યારે એ નાવના વખાણ થાય. એમ એવા પાપી જીવાત્માઓ હોય છતાંય ભગવાનના શરણે આવે ને ભગવાન તારે ત્યારે ભગવાનના વખાણ થાય. અને એવા તરે તો જ પૃથ્વી પર આ પરમાત્માનું આવવું સફળ કહેવાય. સ્વામી ચોથા કડવામાં આગળ બતાવે યહ વિના ઉપાય કોઈ હોય જી કે જો સૌ સમજી કરી વિવેકજી યહ વિના બીજા સાધન અનેકજી અતિ મતિ ગતિએ નક્કી કર્યું ને કજી નક્કી તેનો નિર્ણય કર્યો જોઈએ નિશ્ચયનું નરને જોર નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર પુરાણ પુરુષોત્તમ પ્રગટી નરતનને ધરે નાથ તેહ મૂર્તિ જેહને મળે તે સર્વે જન સનાથ. સ્વામી ચોથા કડવામાં પ્રવેશ કરતા કહે છે કે અગાઉ જે મેં વાત કરી એ વિના ઉપાય હોય કોઈ એકજી કહેજો સૌ સમજુ કરી વિવેકજી. સ્વામી કે મેં આગળ જે તરવા માટેના ઉપાય બતાવ્યા એના સિવાય બીજો કોઈ ઉપાય હોય તો જે સમજુ હોય ડાયા હોય એ વિવેકે વિચારી અને એનો જવાબ આપજો. વળી સ્વામી કહે છે કે એ વિના સાધન બીજા અનેકજી આ વિનાના બીજા અનેક સાધન સ્વામી કહે છે. અતિ મતિ ગતિએ નક્કી કર્યું નેકજી. સ્વામી કહે છે કે બીજા સાધન ઘણા છે
પણ એ વિના સાધન બીજા અનેકજી, આ સિવાય બીજા અનેક સાધનો છે. અતિ મતિ ગતિએ નક્કી કર્યું નેકજી. નેકજી એટલે દ્રઢ. મતિએ દ્રઢ કરી નાખ્યું કે આ રીતે વર્તે અને આ રીતે ભજન કરે અને મહારાજને આવા જાણે તો જ એનું આત્યંતિક કલ્યાણ થાય અને તો જ આ ભવસાગરને તરી શકે. બાકી ભવસાગરને તરી શકે નહીં. એમ સ્વામી કહે છે કે અતિ મતિ ગતિએ નક્કી કર્યું નેકજી. બહુ જ સ્વામી કે વિચાર કર્યો, બહુ જ વિચાર કર્યો. પછી મતિ ગતિએ, મતિ એટલે બુદ્ધિ, બુદ્ધિએ કરી અને નક્કી કર્યું નેકજી. પછી તો નક્કી જ કરી નાખ્યું કે ભગવાનને આ રીતે ભજે અને આ રીતે ભગવાનને જાણે તો જ જીવનું હેતે કલ્યાણ થાય. કે સુદ્રઢ કરી નાખ્યું. સ્વામી કે એ અંતરાત્મામાં ગાંઠ વારી દીધી. પણ કેવી ગાંઠ વારી? તો કે હીરની દોરી હોય, પછી એની નકરી આપણે ગાંઠ વારીએ ને તો હીરની દોરીની ગાંઠ છૂટી જાય. પણ હીરની દોરીને ગાંઠ વારીને ઉપર તેલનું ટીપું પાડી દે ને પછી ગમે એટલા ઉપાય કરે તો અહીંયાથી ગાંઠ છૂટે નહીં. એવી રીતે આપણા જીવનમાં આવું નક્કી કરવાનું છે. સ્વામી કહે છે કે અતિ મતિ ગતિએ નક્કી કર્યું નેકજી. અતિશય વિચાર કર્યા પછી મતિ એટલે બુદ્ધિ એને વડે કરી અને નક્કી કર્યું નેકજી. નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો સ્વામી કહે નક્કી તેનો નિર્ણય કર્યો. જોઈએ નિશ્ચયનું નરને જો. સ્વામી કહે છે કે નક્કી તેનો નિર્ણય કર્યો. વાત તો થઈ, પણ છતાંય સ્વામી કે નક્કી પાછો એનો નિર્ણય કર્યો. જોઈએ નિશ્ચયનું નરને જો. ભગવાનના નિશ્ચયનું, નર એટલે પુરુષ, ભગવાનના ભક્ત, આ બધાયને જોઈએ નિશ્ચયનું નરને જોર. ભગવાનના નિશ્ચયનું જોર બરાબર અંતરમાં હોય તો મહારાજ રાજી થાય. અને કરીને એ જ કરવાનું છે. ગમે તેટલા શાસ્ત્ર વાંચીએ, ગમે તેટલી શિબિરો ભરીએ, ગમે એટલી વખત વચનામૃત વાંચીએ, કોઈ પણ શાસ્ત્ર વાંચ્યા પછી નક્કી એ જ કરવાનું છે કે આ જીવના કલ્યાણના દાતા પરમાત્મા છે. આ ભવસાગર કરવો હોય તો ભગવાનના નિશ્ચયનું જોર જોઈ, ભગવાનના સમરણનું બળ જોઈ તો જ આ સમુદ્ર તરી શકાય. નહીતર આ ભવસાગર રૂપી સમુદ્ર તરવો બહુ અઘરો છે. એટલે સ્વામી કહે છે કે નક્કી તેનો નિર્ણય કર્યો. જોઈએ નિશ્ચયનું નરને જો. સ્વામી કે નક્કી નિર્ણય કર્યો. એ વાત દ્રઢ કરી નાખી કે તરવા માટે નિશ્ચયનું જોર જોઈ. જે ભગવાન મળ્યા છે એના વતે જ આ પૃથ્વી ઉપર જે કાંઈ થાય છે એ થાય છે. એની ઈચ્છા અને એની મરજી ન હોય તો સૂકું પાંદડું પણ ફરકવાને સમર્થ નથી. એવું અંતરાત્મામાં નિશ્ચય થઈ જાય, એવું નક્કી થઈ જાય તો સ્વામી કહે ભવસાગર તરી જાય. અને વળી સ્વામી આગળ બતાવે કે નાથના નિશ્ચય વિના, નાથ એટલે ભગવાન, નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. જ્યાં લગી અંતરાત્મામાં ભગવાનનો નિશ્ચય ન હોય ત્યાં સુધી અતિ રહે અંધારું ઘોર. સ્વામી કહે ત્યાં લગી ઇન્દ્રિયો અંતકરણમાં, હૃદયમાં પ્રકાશ થાય જ નહીં. અંધારું ઘોર વહેતા જ કરે, વહેતા જ કરે. એટલે એને રજોગુણ ને તમોગુણ એવા જ બધા વેગ આવે. પણ જ્યારે ભગવાનના નિશ્ચય થાય કે આ ભગવાન છે, એની રાખી આ પૃથ્વી સ્થિર રહેશે, એના વરસાયા મેઘ વરસે છે, એ ભગવાનની જે કાંઈ ઈચ્છા હોય એ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. ભગવાનની મરજી સિવાય, ભગવાનની ઈચ્છા સિવાય કાંઈ પણ થતું નથી.
એવો સ્વામી કે નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. આવી રીતે જો ભગવાનનો નિશ્ચય ન હોય તો અંતરાત્મામાં અંધારું રહેશે, ઘોર અંધારું હોય, એમાં કાંઈ દેખાય નહીં. પણ સહેજે નાનું એવું ટંકું જો બળતું હોય તો કાંઈક દેખાય. એમ ભગવાનનો નિશ્ચય અંતરાત્મામાં સ્વામી કે એવો કરી નાખવાનો કે આ પૃથ્વી પર પરમાત્મા છે ને છે. પરમાત્મા સિવાય આ પૃથ્વીમાં એક રજ પણ ખાલી નથી. ઝાડ હોય તો એની પત્તી પણ ખાલી નથી. હરેક જગ્યાએ ઈશ્વર રહેલા છે. ઘણા વર્ષો પહેલાં અમે બદ્રીનારાયણ, હરિદ્વાર એ યાત્રા કરવા ગયા હતા. જોરાવનગરના આપણે પ્રજાપતિ હતા શંકર બાપા, બહુ બધા ભક્તોને સંતોને યાત્રા કરાવતા. પછી અમારી સાથે એમના જમે હતા રાજકોટના પીપી પુલવાળા કહેવાય, જયંતિભાઈ. પછી વળતા અમે બસમાં બધા બેઠા હતા. પછી જયંતિભાઈએ સ્વામીને એવું કીધું કે સ્વામી, કદાચ આ દુનિયામાં ગમે એવો નાસ્તિક માણસ હોય અને એમ કહે કે હું ભગવાનને નથી માનતો, તો એ એક વખત આ 4 ધામની યાત્રા કરે ને, બદ્રીનારાયણ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી, આ હિમાલયમાં પહાડ ઉપર છે. આ 4 ધામની યાત્રા કરે એટલે એને સ્વીકારવું પડે કે આ પૃથ્વી ઉપર ભગવાન છે. એને નક્કી થઈ જાય, ગમે એવો હોય તો. કારણ કે ત્યાં પરમાત્માએ એટલી બધી રચના કરી છે, એટલી બધી રચના કરી છે. અને નદીના કિનારા ઉપર રસ્તા તમે જુઓ તો એમ થાય કે હમણાં પીડા કે પડશું. પણ પરમાત્મા બધાયની સહાય કરે એ ભૂમિનો પ્રતાપ છે. પછી ક્યારેક કોઈ અકસ્માત કાંઈક બની જાય તો ક્યારેક કાંઈક એવું બને, ન બને એવું નથી. પણ વિશેષ એ કરી અને પહેલાંના સમયમાં પદયાત્રા કરતા, એ 4 ધામની યાત્રા ચાલીને કરતા. હવે ચાલીને 4 ધામની યાત્રા કરે એટલે 6 મહિના ઓછામાં ઓછા લાગી જાય. પણ છતાં એવી યાત્રા એ પણ કરેલી છે. ઘણા હરિભક્તોએ, ઘણા બધા સંતોએ ચાલીને પદયાત્રા પણ કરેલી છે. હવે એવી રીતે જ્યારે એ હિમાલયમાં જાય ત્યારે એને એમ થાય કે ના, આ પૃથ્વી ઉપર ભગવાન છે. એટલે ભગવાનનું કર્યું જ સર્વ થાય છે. ભગવાનની ઈચ્છા ન હોય તો સૂકું પાંદડું પડ્યું હોય ને એ ફરકવાને સમર્થ નથી. પાંદડું એમને એમ પડ્યું રહે. પણ જો ભગવાનની ઈચ્છા હોય તો બધું થાય. એમ આ જે કાંઈ પૃથ્વીની અંદર રચના છે એ પરમાત્માની છે. અને જે કાંઈ થઈ રહ્યું છે સમય પ્રમાણે એ પણ પરમાત્માની ઈચ્છા અને મરજીથી જ થાય છે. એટલે સ્વામી કહે છે કે નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. ભગવાનનો નિશ્ચય ન થાય ત્યાં લગી અંતરાત્મામાં અંધારું રહે છે ઘોર. એ અંધારું ટાળવા માટે આ સંત સમાગમ છે, એના માટે આ કથા વાર્તા છે, એના માટે આપણે આ જે કાંઈ બધું કરી રહ્યા છીએ ભક્તો એટલા વાસ્તે કરી રહ્યા છીએ. મહારાજ સમકાલીન સંતો ગામડામાં ફરતા, ભગવાનની બધી વાતો કરતા. એમાં કોઈ મુમુક્ષુ જીવાત્માઓ હોય એને તરત સમજાઈ જાય. અને કદાચ હતે કોઈ એવો જીવાત્મા હોય તો એને સમજતા વાર લાગે. પણ ભગવાનની સાચી જ્યારે વાત થાય વર્તને સહિત, એટલે સામેનો ગમે એવો કુપાત્ર જીવ હોય ને તો એના હૃદયમાં પરમાત્મા આવીને વસે અને સંતની વાત એના હૃદયમાં થશે. એમ થાય કે આ સંત જે કાંઈ વાત કરે છે ને એ ભાઈ વાત બરાબર છે. કે ભગવાને આપણને આવું સરસ મજાનું માનવનું શરીર આપ્યું અને ઘણા બધા આપણા પુણ્ય ઉદય થયા છે ત્યારે આપણને આ માનવનું શરીર મળ્યું. અને માનવનું શરીર મળ્યા પછી આપણે જો આપણા આત્મકલ્યાણ માટે, મોક્ષ માટે દાખલો ન કરીએ તો આપણને આ માનવ શરીર જે મળ્યું એ શરીર આપણું અલેખે જાય. એટલે આ મૃત્યુલોકમાં આપણે મનુષ્યનો જન્મ લઈને આવ્યા એ ફેરો આપણો લેખે ન લાગે. એ ફેરો લેખે લગાડવા માટે આ દાખલો છે.
એના માટે મહારાજ સપૈયામાં પ્રગટ થઈ 7 વર્ષ વનમાં ફરી અને લોજમાં આવીને મહારાજ સ્થિર થયા. અને પછી મહારાજે ત્યાં સત્સંગની બધી વાટ છે ને વ્યાતી કરી. કેવી કરી? તો મોટા મોટા યજ્ઞ, બ્રાહ્મણના દીકરાઓને યુપયુવિત એટલે જનોઈ, પછી મોટા મોટા ઉત્સવ સમયા. ત્યારે રામાનંદ સ્વામી હતા ત્યારે સ્વામીએ ઘણા બધા ગામડાઓમાં સદાવ્રત બાંધ્યા હતા. પછી મહારાજે વિચાર કર્યો કે હવે સદાવ્રતે ભેગું નહીં થાય, આપણે સમયા કરીએ. અને સમયામાં લાખો લોકો, હજારો લોકો આવે અને એ અન્નનો કણિકો જમે ને એ બધાયનું સારું થાય, એ બધાયનું ભૂલું થાય. એટલે ભગવાનનું આ પૃથ્વી ઉપર જે આવવાનું છે, અવતરણ છે, પ્રાગટ્ય છે, એ મુમુક્ષુ જીવાત્માઓનું કલ્યાણ કરવાને વાસ્તે છે. વળી પાછી મહારાજે આજ્ઞા કરી કે સંતો તમારે દેશ પરદેશ ફરવું અને સર્વ જીવનું હિત થાય એવી ભગવાનની વાતો કરવી. એટલે સંતો ભગવાનની આજ્ઞાથી ગામડામાં ચારે બાજુ વિચરણ કરે અને સભાઓ કરી ભગવાનની વાતો કરે. એમ કરતાં મુમુક્ષુ આત્માઓ હોય એમાં જોડાય, ભગવાનનું ભજન કરતા થાય, પૂજા કરતા થાય, વ્રતમાન પાળતા થાય. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું ને વટલાવું આ તમારા ગ્રહસ્થના 5 વ્રતમાન એને વળી સંતો વિગતવાર સમજાવે. પછી એ પ્રમાણે આચરણ કરે, એ પ્રમાણે ધીરે ધીરે અમલમાં મૂકે. પછી નાહવું, ધોવું, પૂજા પાઠ, દેવ દર્શન આવું બધું કરવા લાગે. એટલે ધીરે ધીરે એના ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ થતા જાય. શુદ્ધ થતા જાય એટલે એને સાત્વિક વિચારો આવે. અને સાત્વિક વિચારો આવે એટલે એને ભગવાનના ભજન કરવાનું મન થાય અને તાન થાય. પછી મહારાજ દયા કરે એટલે ધીરે ધીરે એના જીવાત્મામાં અતિશય બળ આવે. અને એ બળ વડે કરીને ભગવાનનો એવો દ્રઢ નિશ્ચય કરી નાખે કે આ પૃથ્વીમાં જે કાંઈ થાય છે એ પરમાત્માની ઈચ્છા અને પરમાત્માની મરજીથી જ થાય છે. એની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી. એવી રીતે સંતો ગામડામાં ફરે, ઉપદેશ આપે. પછી ગોપાળાનંદ સ્વામી વડોદરામાં પધાર્યા. પછી સ્વામી હાથે ભગવાનની એવી વાતો કરે ને કે આમ તમે જુઓ તો હરિભક્તો બેઠા હોય, કોઈ મુમુક્ષુ આત્માઓ બેઠા હોય. એ સ્વામીને કે સ્વામી તમે જ્યારે વાતો કરો ને ત્યારે એમ થઈ જાય કે આ ઘર બાર, કુટુંબ, કબીલો, પરિવાર બધું છોડી સાધુ થઈ જાય એવું થાય છે. પણ જ્યારે હતે તમે વાત કરી લો ને પછી અમે ઘેર જઈને એટલે વરી પાછી હતે બગાડી લાગી જાય છે, માયા પાછી લાગી જાય છે. એનું કારણ શું? પછી સ્વામીએ જવાબ આપ્યો કે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમારી વાત તમે ઇન્દ્રિયોને અંતકરણ લગી પહોંચાડો છો, પણ જીવ સુધી પહોંચાડતા નથી. એ ઇન્દ્રિયો અંતકરણમાં જે વાત હોય એ તો પાસે તે રજોગુણ તમોગુણના વેગ આવે એટલે એના ભેળી ભળી જાય, નીકળી જાય. પણ જીવાત્મામાં દ્રઢ થઈ ગયું હોય તો સ્વામી ક્યારેય એ નીકળે નહીં. એમ જ્યારે કથા વાર્તા આપણે સાંભળીએ, વચનામૃત વાંચીએ, શિક્ષાપત્રી વાંચીએ, રામાયણ, ભાગવત, ગીતા આદિ બધાય સત્શાસ્ત્રો છે એને વાંચીએ ને ત્યારે વાંચ્યા પછી એને ઇન્દ્રિયો અંતકરણ લગી જ નહીં રાખવાના, પણ એને જીવાત્મા સુધી ઉતારવાના, પહોંચાડવાના કે હું આ પ્રમાણે જીવન જીવું તો મારું આત્યંતિક કલ્યાણ થાય, મારો મોક્ષ થાય. એમ આ શાસ્ત્ર બતાવે છે. હવે એ શાસ્ત્રમાં જે જે શબ્દો લખાયેલા હોય, જે ત્યાગી ગ્રસ્થ આદિકને જે કંઈ આજ્ઞાઓ કરી હોય એ આજ્ઞા પ્રમાણે આપણે બધાય વર્તીએ અને એ પ્રમાણે એનો અમલ કરીએ ને ભક્તો, તો આપણે છેલ્લે પરમાત્માને પ્રાર્થના કરવી જ ન પડે. કારણ કે ભગવાનના ચોપડે બધાય હિસાબ છે. રાઈના લેખા પરમાત્મા લે છે ને હિસાબે રાખે છે. પણ આપણું જીવન એવું નિર્મળ હોવું જોઈએ. પછી હાથીની માફક ચાવવાને બીજા, દેખાડવાને બીજા, તો કલ્યાણનું કાચું રહે.
હાથીને 2 દાંત હોય, ડબલ. હા, અંદર જે ખોરાક લે ને એ ચાવવા માટેના દાંતે જુદા હોય, અને બહાર મોટા 2 દાંત હોય ને એ જુદા હોય. એમ ઘણાનું જીવન એવું હોય કે ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. તો પછી આપણે અપેક્ષા રાખીએ તો ન થાય. ઓલા એક માજી હતા ને, પછી કથામાં જાય કાયમ એના માટે. આવી રીતે શ્રાવણ મહિનામાં કથા ચાલે, તો એ કથામાં આવ્યું કે કોઈ ભેખ મળે અને એ ભેખને ભોજન કરાવે ને તો એને હે ને આકાશમાંથી દેવના વિમાનો લેવા આવે. આવું માજીએ સાંભળી લીધું એટલે માજીએ વિચાર કર્યો કે ચાલો તારે કોઈ ભેખને આપણે ભોજન કરાવીએ. એમ કરતાં કરતાં એક મહાત્મા આવી ગયા અને કીધું, બાપજી મારે ઘેર ભોજન કરવા આવશો? મહાત્માએ કીધું, કાંઈ વાંધો નહીં. ક્યારે? બોલો. અરે હાલો, તૈયાર જ છે કે. ગયા મહાત્માને હાથ પગ ધોવરાવી જમવા બેસાડ્યા. એટલે બાજરીનો 2-3 દિવસનો ટાઢો રોટલો અને 2-4 દિવસની ખાટી છાશ. ઊંઘે ને તો મેલપાથી બદબુ આવે, વાસ આવે એવી છાશ એ મહાત્માને પીરસી. અને માજી એકદમ દોડીને ફરિયામાં જઈને આકાશમાં જોવા લાગ્યા કે હમણાં દેવના વિમાન આવે, હમણાં દેવના વિમાન આવે. તે ઓલા મહાત્મા કે શું કરો છો માજી? તો કે હું કથા સાંભળવા જઈ હતી ને, એ કથામાં આવ્યું હતું કે ભેખ હોય ને એને ભોજન કરાવે ને તો એના માટે દેવના વિમાનો આવે તો આ વિમાનની રાહ જોઉં છું. એટલે ઓલા મહાત્માએ કીધું કે માજી સમજીને ઘરમાં આવતા રહો. તમારું મારું 2 પુંજ જો ભેગું થાય છે ને તો વિમાન નહીં આવે પણ પાણાનો વરસાદ થાય છે. જેવો તારો રોરો એવો બોલો. ત્યાં ખાટી છાશ ને રોટલો ખવડાયો અને હું જાતનો કોણ છું તો હું જાણું છું. અને તારે વિમાન જોતા એમ વિમાન આવે. એ તો એવા ભગવાનના શુદ્ધ એકાંતિક સંત મળે. મહારાજની પંચવ્રતમાનની બાંધેલી જે મર્યાદા ત્યાગી માટે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિર્સ્નેહ આ પંચવ્રતમાન ત્યાગીના એ પ્રમાણે મહારાજને અંતરે જાણીને વર્તતા હોય અને એવા સંત આપણા અન્નનો કણિકો જમે ને ભક્તો, તો ખરેખર આપણો બેડો પાર કરી નાખે. આપણા ગમે એવા મલિન સ્વભાવ હોય ને એને કાઢી નાખે. ગમે એવી કદાચ આસુરી લક્ષ્મી કે આસુરી ધન પ્રાપ્ત થયું હોય ને પણ એના વચને કરીને એમ કે આ ભગવાનનું મંદિર થાય છે એમાં વાપરો, આ ગરીબને અર્થે વાપરો, વિદ્યાદાનમાં વાપરો, અન્નક્ષેત્ર ચાલતું હોય તો ત્યાં કંઈક આપો, વાપરો. એવી રીતે સંતો જ્યારે પ્રેરણા કરે ને એમાં હતી જ્યારે આપણો કણિકો વપરાય ને ભક્તો ત્યારે એનું અતિશય આપણને બળ મળે. જેમ તમને ખેતર હોય ને ખેતરમાં ખાતર નાખો તો નીપજ વધારે આવે જ છે. એમાં એક ખેતર છે, એ ખેતરમાં આપણે સત્કર્મરૂપ ખાતર વાવીએ નાખીએ ને તો પરમાત્મા આપણને સારા કર્મનું ફળ સારું જ આપે. એવી રીતે છાશ ખાટી અને ટાઢો રોટલો જમાડે ને પછી આકાશમાં જોયા કરે કે હમણાં વિમાન આવે, હમણાં વિમાન આવે, એમ વિમાન ન આવે. એટલે તો મહારાજે મૂળજી બ્રહ્મચારીનું કેવું માહિતી બતાવ્યું. મહારાજ કે તમે આખી અમદાવાદની 84 કરો ને તમને જે ફળ મળે એ મારો એક આ મૂળજી બ્રહ્મચારી જમે ને તોય તમને એટલું ફળ મળે. વિચાર કરો, બ્રહ્મચારી કહેવાય છે જેને મહારાજની અખંડ સમૃદ્ધિ, અખંડ મહારાજની સેવામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ સિવાય, મહારાજ સિવાય એને બીજો ઘાટ નહીં, સંકલ્પ નહીં. એમ જ્યારે આપણે આપણા અંતરાત્મામાં કોઈ સંત, કોઈ ભક્ત, કોઈ બહેનો હરિભક્તો એના જીવન ચરિત્રને વાંચીએ ને ત્યારે એના જીવન ચરિત્રમાંથી આપણને ઘણો બધો બોધ મળે, ઘણું બધું શીખવા અને જાણવા મળે. મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામીને હતે મોકલા, ધરમપુર વાંસદા ગયા અને ત્યાં હતે સવારમાં સ્નાન કરતા હતા સરોવરમાં. તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્નાન કરતાં કરતાં એમ બોલતા જાય કે જ્યાં સ્વામિનારાયણ બોલે તો આકાશમાં વીજળી ગોળે આમ ઝબકારો થાય, ઝબકારો થાય એટલે તેજ થઈ જાય. વળી પાછું બંધ થાય ત્યાં તે સંકેલાઈ જાય.
એમાં ત્યાં ધર્મપુરના રાજમાતા હતા કુશળ કુંવરબાઈ. એના રસોઈયા બરાબર પાણી ભરવાનું સ્નાન કરવા ત્યાં આવ્યા સરોવરે. ત્યાં સ્વામી નાતા હતા અને સ્વામિનારાયણ એમ બોલે ને તો આકાશમાં તેજનો લીસોટો થાય. એને આ દ્રશ્ય જોયું એટલે એને એમ થયું કે આ સાધુ કાંઈક ચમત્કારી લાગે છે, સાધુ કાંઈક પ્રતાપી લાગે છે. આ સાધુ સ્વામિનારાયણ બોલે અને આકાશમાં તેજનો લીસોટો થાય છે. એટલે એને જઈ અને કુશળ કુંવરબાઈ રાજમાતાને વાત કરી કે આજ અમે સરોવરમાં પાણી ભરવાનું સ્નાન કરવા ગયા, ત્યાં એક સંત નાતા અને નાતા નાતા આમ સ્વામિનારાયણ એમ બોલે ને તો આકાશમાં લીસોટો થતો. એ રસોઈયા ત્યાં જઈ અને કુશળ કુંવરબાઈ પાસે બોલ્યા ને સ્વામિનારાયણ, ત્યાં એના મહેલમાં પણ એવો લીસોટો દેખાણો, તેજ દેખાણો. એટલે તરત કુશળ કુંવરબાઈએ કીધું કે જાઓ એ સંતને ગોતી આવો. એટલે માણસો મોકલા, ચારે બાજુ તપાસ કરી, પણ સંતો આગળ જંગલમાં જઈ અને એ વળી ઝાડવાનો હાથે ટેકો લઈને ભજન કરવા લાગી પડ્યા. રાત્રિનો સમય થાય એટલે હિંસક પ્રાણીઓ હેરાન ન કરે એટલે વસ્તીમાં પાછા આવતા રહે. સવાર પડે એટલે વળી પાસે જતા રહે. ક્યાંય અનાશાએ અન્ન મળે, ફળ મળે તો જો જમે, નહીંતર પછી બસ એમને ભગવાનનું ભજન કર્યા કરે. એટલે કુશળ કુંવરબાઈએ વિચાર કર્યો કે આપણે આ ધર્મશાળા બંધાવી છે ને, એ ધર્મશાળામાં સાંજ પડે ઘણા બધા સાધુઓ વટેમાર્ગું બધા આવે છે, તો એ સંત હશે તો સાંજે આવશે. ચારે બાજુ તપાસ કરીને આવ્યા, થાકી ગયા, અને સાંજે હતે પછી સ્વામી પાસે ધર્મશાળામાં આવ્યા અને એક ખૂણામાં બેસી અને આંખો બંધ કરી ભગવાનનું ભજન કરવા લાગ્યા. એ કુશળ કુંવરબાઈને એવો નિયમ હતો કે કાયમના માટે સાંજે જે કોઈ આવે બધાને જમાડે અને જમાડ્યા પછી ધર્મશાળામાં કોઈ ત્યાં માટો મારે, જોવા જાય કે આ ધર્મશાળામાં કોઈ એવા મહાન ત્યાગી, તપસ્વી, કોઈ અસલ વૈરાગી, વિતરાગી કોઈ છે. જો એવા સંત મળે ને તો એની પાસે બેસે, અને એવા મહાન સંત હોય તો રાજમાતા હોવા છતાં એ સંતની પગચંપી કરે. વિચાર કરો કેટલી હતે એને મુમુક્ષતા હશે, કેટલી એને ગરજ હશે કલ્યાણની, મોક્ષનો કેટલો ખપ હશે. પછી ચારેય બાજુ આમ દ્રષ્ટિ કરતા, સ્વામી આમ ભજન કરતા હતા, એ સ્વામી સામે દ્રષ્ટિ કરી. ત્યાં એમ થયું કે આ સાધુમાં કંઈક ચમત્કાર હોય એવું લાગે છે. સંતો તો ઘણા બધા છે, પણ આ સાધુમાં કંઈક અલૌકિકતા દેખાય છે. અને પછી હતે સ્વામીને આમ જ્યાં નજીક ગયા એટલે સ્વામીએ કીધું કે બેન આગા રહેજો. અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે સ્ત્રીઓથી 5 હાથ દૂર રહેવું. બોલવાની આજ્ઞા પણ, અડવાની સ્પર્શની મનાઈ છે, માટે તમે દૂર રહેજો. જો તમે મને અડશો તો મારે ઉપવાસ કરવો પડશે. ત્યારે રાજમાતાને એમ થયું કે આ સંત સાથે. એટલે પછી રાજમાં આવીને એના માણસોને કીધું કે ધર્મશાળામાં ઓલા ખૂણામાં બેઠા બેઠા ભજન કરે છે ને, એ સાધુને બોલાવી આવો, જાઓ. એને તો આપણા રાજમાં ઉતારો કરાવવો છે. એટલે રાજમાતાએ માણસો મોકલા, સ્વામી આવ્યા અને સરસ મજાની સ્વામીની વ્યવસ્થા કરી દીધી, માણસો રાખી દીધા સેવામાં. અને સ્વામી બસ ભજન કર્યા કરે, ગાવું ધોવું, પૂજા પાઠ એમ કરતાં ત્યાં સરસ મજાનું હનુમાનજીનું મંદિર. સ્વામી રોજ સવારે હનુમાનજીના દર્શન કરવા જાય. પણ દર્શન કરવા જાય ને ત્યારે રાજમાતા સોનાની અંબાડીએ હાથી શણગારીને સ્વામીને મોકલે, ચાલતા નહીં. અને માણસો, પેરેગરો બધાય સાથે જાય. હવે આ રીતે બધું અહીં તો ભાઈ જામી પડ્યું બધું. સમજ્યા? ભગવાનની વાતો કરી અને કુશળ કુંવરબાઈને એવો ભગવાનનો નિશ્ચય કરાવી દીધો કે આમ સાક્ષાત્કાર ભગવાન દેખાય અને દર્શન થાય એવો નિશ્ચય કરાય. પછી મુક્તાનંદ સ્વામી આ ગઢપુર સભામાં બેઠા હતા. પછી મહારાજે કીધું, સ્વામી હાથી કૂતાણો છે. શું કીધું? હાથી કૂતાણો છે. હવે હાથીને કાઢવો હોય તો હાથી જોઈ, એમાં બીજા કાંઈ પ્રાણીઓ ચાલે નહીં એને કાઢવા માટે શું કરશું કહો? એટલે સ્વામી કે મહારાજ હું સમજ્યો નહીં. તો કે સ્વામી ગયા છે આમ ધર્મપુર વાંસદા, અને અહીંયા રાજમાતાએ રાજમહેલમાં એમને ઉતારો આપ્યો છે, અને રોજ હનુમાનજીના દર્શન કરવા જાય તો સોનાની અંબાડીએ હાથી શણગારી એના ઉપર બેસીને જાય છે. પણ હવે સ્વામીને આપણે પાછા લાવવા છે.
ભલે મહારાજ, જેવી આજ્ઞા. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે મુક્તાનંદ સ્વામી ચાલતા થયા અને સ્વામી ફરતા 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 જ્યારે અહીંયા ધર્મપુર પહોંચ્યા ને ત્યાં સવારના પોરમાં સ્વામી હાથી ઉપર બેસીને દર્શન કરીને આવતા. મુક્તાનંદ સ્વામીને બજારમાં આવતા જોયા એટલે સ્વામીએ તરત ઓલા હાથીના માવતને કીધું, ભાઈ હાથી જલ્દી હેઠો બેસાય. કે કેમ? તો કે મારા ગુરુ મહારાજ આવે છે, મારા ગુરુ જો ચાલતા આવતા હોય તો મારાથી હાથી ઉપર બેસાય નહીં, જલ્દી બેસાય નહીં તો હમણાં અહીંથી પડતું મૂકું. એટલે ઓલે બજારમાં હાથી હેઠો બેસાડ્યો એટલે સ્વામી નીચે ઉતરી અને સ્વામી જાહેરમાં એ બજાર વચ્ચે મુક્તાનંદ સ્વામીને દંડવત કરવા. મુક્તાનંદ સ્વામીને જ્યારે સ્વામી દંડવત કરતા હતા એટલે મુક્તાનંદ સ્વામીએ દોડી અને સ્વામીને ઉપાડી લીધા અને બાથમાં ઘાલીને મળ્યા. પછી બંને સંતો અને જે કોઈ સાથે હતું સંત મંડળ બધાય ત્યાં રાજમાં આવ્યા ને પછી hatte કુશળ કુંવરબાઈને સ્વામીએ કહેવરાયું કે આજે તો અમારા ગુરુ આવ્યા છે. કુશળ કુંવરબાઈને એમ થયું કે એના શિષ્યમાં આટલી શક્તિ છે તો એના ગુરુ કેવા સમર્થ હોય છે. પછી રાત્રિના સમયે મુક્તાનંદ સ્વામી ભગવાનની વાતો કરવા લાગ્યા. જે કોઈ મુમુક્ષુ આત્માઓ હતા એ સભામાં આવીને બેઠા અને એવી ભગવાનની વાતો સ્વામીએ કરી, એવી વાતો કરીને ત્યાં મહારાજ એના અંતરાત્મામાં પ્રગટ કરી દીધા, ખડા કરી દીધા. કુશળ કુંવરબાઈ રાજી થઈ ગઈ. 15 દિવસ સુધી સ્વામીએ સત્સંગ કરાયો અને પરમાત્માનો આમ એવો નિશ્ચય કરી નાખ્યો, એવો નિશ્ચય અંતરાત્મામાં કરી નાખ્યો કે જેમ આપણે વાત કરીને કે હીરની દોરીને તેલનું ટીપું, એવી ગાંઠ વારી દીધી, એવો પરમાત્માનો નિશ્ચય થઈ ગયો. પછી મુક્તાનંદ સ્વામીને કહેવરાયું માણસો સાથે કે સ્વામી જે ભગવાનની વાતો કરે છે ને એ ભગવાનના મારે દર્શન કરવા છે ને એ ભગવાનને મારે મારા રાજમાં પધરાવવા છે, માટે સ્વામીને કહો કે મહારાજને અહીંયા બોલાવો. સમાચાર આપ્યા એટલે સ્વામીએ ચિઠ્ઠી લખી અને ગઢપુર માણસ મોકલ્યો. મહારાજે ચિઠ્ઠી વાંચી મહારાજ રાજી થયા અને મહારાજે કીધું કે આપણે ચાલો એ મુમુક્ષુ આત્મા છે અને દર્શન દેવા જવું છે. મહારાજ તૈયાર થયા. આ બાજુ કુશળ કુંવરબાઈએ બધી તૈયારી કરી. મહારાજ માથે સરસ મજાના માટે સાથે વસ્ત્ર કરાયા, સોનાનો મુગટ કરાયો, આભૂષણો કરાયા, બધું મહારાજ માટે તૈયાર કર્યું. જેવા મહારાજ ધર્મપુર આવ્યા એટલે સોનાની અંબાડીએ હાથી શણગારી મહારાજનું સ્વાગત કર્યું અને એમના કુંવર સાહેબ હતા એની પાસે મહારાજનું સ્વાગત કરાવી અને પછી રાજમાં લાવ્યા. પછી મહારાજને પધરાયા. મહારાજની આરતી, ભેટ ને સોગાન ને ઘણું બધું મૂક્યું. પછી છેલ્લે ત્રાંબાનું પતરું લઈને એના ઉપર લખી અને પોતે એવું મોકલ્યું કે મહારાજ આજથી આ અમારું રાજપાટ જે કાંઈ છે એ બધું તમને અર્પણ. મહારાજે એ ત્રાંબાનો લેખ વાંચ્યો એટલે મહારાજે કીધું કે અમે રાજ કરવા નથી આવ્યા, અમે તો જે કોઈ રાજમાં બંધાયેલા હોય ને એને છોડાવવા આવ્યા છે. જો અમારે રાજ જોતું હોત ને તો અમે જ્યારે હતે કુલાશ્રમ ગયા ને ત્યારે વચ્ચે બુડેલ નકર આવ્યું હતું. એ બુડેલપુરના રાજા હતા. એને અમને કીધું કે મારી 2 દીકરીઓ તમને પરણાવું, મારું રાજ તમને અર્પણ કરજો. તો મહારાજ કે વહેલા ઉઠી અમે સાના માના અહીંયાથી નીકળી ગયા. એટલે અમે રાજ કરવા નથી આવ્યા, રાજમાં બંધાવા નથી આવ્યા, અમે તો રાજમાં બંધાયેલા હોય એને છોડાવવા માટે આવ્યા છે, એમ મહારાજે કીધું. અને પછી હતે કુશળ કુંવરબાઈને કીધું કે અમારી આજ્ઞાથી તમે આ રાજ કરો. પછી મહારાજના માથે સોનાનું મુગટ, સરસ મજાના વસ્ત્ર, સરસ મજાના આભૂષણો બધું ધારણ કરાવી અને કુંવર પાસે આરતી ઉતરાવી અને પછી મહારાજે કીધું કે હવે કુશળ કુંવરબાઈને કહો કે હવે અમે રજા લઈએ. ત્યારે કુશળ કુંવરબાઈ આમ ગરગરા થઈ ગયા, ઢીલા થઈ ગયા, આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ તમે તો અહીંથી હજારો કિલોમીટર દૂર છો, હું તો અબળા છું, સ્ત્રી છું, એટલે આપના ઉત્સવ સમયા જે કંઈ હોય એમાં તો હું આવી શકું નહીં, પણ પ્રભુ થોડીક વાર બેસો. પછી મહારાજને બેસાડ્યા. ચંદન સરસ મજાનું ઉતાર્યું. ચંદન ઉતારી વાટકીમાં ભરી લઈને આવ્યા
અને મહારાજને કીધું કે મહારાજ આપના બંને ચરણ લાંબા કરો. એટલે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા કે બંને ચરણ મહારાજે લંબાવ્યા. પછી ચંદનની વાટકીમાં જે ચંદન હતું ને એમાંથી ચંદન લઈ અને જમણા પગમાં મહારાજને 9 ચિહ્ન છે. જવ, જાંબુ, વજ્ર, ઉર્ધ્વરેખા, અંકુશ, કમળ, ત્રિકોણ, અષ્ટકોણ, આજે મહારાજના ચરણમાં 9 ચિહ્ન. એક એક ચિહ્નને ચંદનનો ચાંદલો કરતા જાય અને એક એક ચિહ્નનું પાછા પૂછતા જાય, મહારાજ આ જવનું ચિહ્ન કેમ રાખ્યું, મહારાજ આ વજ્રનું ચિહ્ન કેમ રાખ્યું, મહારાજ આ જાંબુનું ચિહ્ન કેમ રાખ્યું. એટલે મહારાજ પાછા એના જવાબ દેતા જાય, એના ઉત્તર દેતા જાય. એવી રીતે જમણા પગમાં 9 ચિહ્ન, ડાબા પગમાં 7 ચિહ્ન. એ 16 ચિહ્ન ઉપર ચાંદલા કરી 16 ચિહ્નનું માધ્યમ કુશળ કુંવરબાઈ સમજતા જાય અને અંતરાત્મામાં મહારાજની મૂર્તિને ઉતારતા જાય. કેવી રીતે? તો જેમ આપણે ભોજન કરી પછી કોળીઓ મુખમાં મૂકી અને એ ભોજન કર્યા પછી કોળીઓ ચાવીને પછી આપણે ઉતારી દઈશું ને ગળાથી નીચે, એવી રીતે મહારાજની મૂર્તિ અને ચિહ્ન સામે આમ જોઈ રહી એક જ નિશેઓ, આંખનું મટકું પણ ન મારે. બરાબર એ ચિહ્ન દ્રઢ થઈ જાય પછી આંખ બંધ કરી અને એ ચિહ્નને ઠેઠ ઇન્દ્રિયો અંતકરણથી પાર કરીને જીવાત્મા સુધી મૂકી દે. એમ કરતાં કરતાં મહારાજની નખથી શિખા પર્યંત મૂર્તિ અંતરાત્મામાં ઉતારી દીધી. અને પછી મહારાજને કીધું, મહારાજ હવે તમારે પધારવું હોય તો પધારો. મહારાજ ધરમપુરથી નીકળ્યા અને મહારાજ ગઢપુર પહોંચ્યા. પછી માત્ર 15 દિવસ જ કુશળ કુંવરબાઈ આ પૃથ્વી ઉપર રહ્યા, દેહ રાખ્યો. અને વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં બહુ સરસ મજાનું આખ્યાન લખ્યું છે કે વીર વિજોગના લાગ્યા બાણ, બાઈ કુશળે તજિયા પ્રાણ. મહારાજના વીરના બાણ લાગ્યા. એટલે કુશળ કુંવરબાઈએ માત્ર 15 દિવસ આ પંચભૌતિક શરીર રાખ્યું અને 15મા દિવસે આ શરીરનો ત્યાગ કરી અને મહારાજની સમીપ પહોંચી ગયા. વિચાર કરો. એમ જ્યારે આપણે સંત સમાગમ કરીએ, કોઈ પણ શાસ્ત્ર વાંચીએ ને ત્યારે શાસ્ત્ર વાંચ્યા પછી એના જે કંઈ મર્મ હોય, એના જે કંઈ દ્રષ્ટાંતો હોય, એના જે કંઈ સિદ્ધાંતો હોય, જે કંઈ કહેનારનો રદગત અભિપ્રાય હોય એને બરાબર સમજીએ ને તો જ આપણને આનંદ આવે. અત્યારે એમાં આપણને આનંદ ન મળે. ખાલી હા સ્વામી બહુ સારી કથા કરે, હો સ્વામી આમ મજા પડી જાય છે. ફરી એક કહ્યું તો કે સ્વામી ટાઈમ ટૂંકો પડે છે, 1 કલાકનો રાખો ને. 1 કલાક નહીં 3 કલાક કરી, પણ કર્યા પછી ઇન્દ્રિયો અંતકરણમાં કેમ રહેશે, કેમ થશે, એનો પાછો આપણે હારે હારે તપાસને તોલ કરતા જઈએ તો જે કંઈ આ દાખલો છે ને લેખે લાગે. એટલે મહારાજે પ્રથમના 18ના વચનામૃતમાં એમ કીધું, મહારાજ કે ભલા થઈને અમારા દાખલા સામું જોઈજો. કેવો શબ્દ વાપર્યો, ભલા થઈ. કોઈ 2 માણસ બાંધતા હોય ને કોઈ સજ્જન માણસ નીકળે ને તો ન કે એ ભલા માણસ આમ હોય, ભલો થતો કંઈક સમજ કંઈક સમજ. એમ મહારાજ કે ભલા થઈને અમારા દાખલા સામું જોઈજો. હવે મહારાજનો દાખલો કેવો છે ને કેટલો છે તો ટૂંકમાં આપણે કહીએ તો 1,00,000 મણ લોઢાનો ઘોડો હોય અને એને અક્ષરધામમાંથી પડતો મૂકે તો એ વાયુના ઘસારે કરીને ઘસાતો 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 આ પૃથ્વી ઉપર આવે. ત્યાં પૃથ્વી ઉપર આવ્યા પછી આ પૃથ્વીને રજ ભેગો રજ થઈ જાય. એટલું શેઠું મહારાજ કે અમારું ધામ છે, ત્યાંથી અમે આવ્યા. તો આ મહારાજનો દાખલો કેટલો. અને 7 વર્ષ વનમાં ફેર્યા તો ઉઘાડા પૈ ગયા. હવે આ જે મહારાજના બધા લીલા ચરિત્ર, મહારાજના જે કંઈ દાખલા એના સામે આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે આપણી પાસે એક મણનો ઢગલો પડ્યો છે, એમાંથી હજી આપણે પૂણીએ કાંઈથી નથી. પૂણીએ કાંઈથી નથી. હવે આખો ઢગલો ક્યારે કાંતી લઈશું? એમ જ્યારે આવો મહિમા વિચારીએ ને આવું અંતરાત્મામાં બળ રાખીએ ને ત્યારે મહારાજ રાજી થાય, સંતો રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય.
એ જ ભક્તો સાચો મોક્ષનો હેતુ છે અને સાચું કલ્યાણ માટેનું આ જ કાર્ય છે. એટલે ખૂબ મહારાજનું બળ રાખવું. એટલે સ્વામી કહે છે, નક્કી તેનો નિર્ણય કર્યો જોઈએ નિશ્ચયનું નરને જોર, નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. જ્યાં લગી ભગવાનનો આ કીધો એવો નિશ્ચય ન હોય ત્યાં લગી અંતરાત્મામાં અંધારું ઘોર રહે. એ અંધારું ઘોર મટાડવા માટે ક્યારેક ધ્યાન કરવું, ક્યારેક ભજન કરવું. અને આમ તો ખરેખર મહારાજના જે 16 ચિહ્ન છે ને, એ 16 ચિહ્ન બરાબર આમ ઇન્દ્રિયો અંતકરણમાં ફિટ કરી દેવા અને રોજ રાત્રે સૂતી વખતે 16 ચિહ્નને યાદ કરવા. સવારે જાગીને પથારીમાં બેઠા થઈને પૃથ્વી પર પગ મૂક્યા પહેલાં 16 ચિહ્નને યાદ કરવા. અને એથીને વધુ અનુકૂળતા અને સાનુકૂળતા હોય તો 24 કલાકમાં એ પરમાત્માના ચરણાવિંદને પધરાવી અને 16 ચિહ્નની માળા. તમે માત્ર 6 મહિના ખાતરો કરજો. 6 મહિનામાં તમને જો એનું ફળ મળે અને 100 મહિનામાં તમને એ 16 ચિહ્નમાંથી કાંઈક દેખાય તો સમજજો કે સંતોએ શું વાત કરી હતી. 16 ચિહ્નનો શું પ્રતાપ છે. જ્યાં લગી હજી આપણે એની અંદર ઊંડા વિતરા જ નથી અને ખાલી હતા હવે કરવા ખાતર કરવું પડે, એવા ઓલેથી કરીએ તો ભગવાન રાજી ન થાય. એવાથી એટલે અંધારું ઘોર ન ટળે. માટે ભક્તો ભગવાનનું બળ રાખવું, ભગવાનનું ભજન કરવું અને મહિમા ખૂબ સમજવાનો આગ્રહ રાખવો. આ ભગવાનના ભક્તો, આ સંતો બધી બ્રહ્મની મૂર્તિઓ છે એવું અંતરાત્મામાં બળ રાખવું. આ અભાવને અવગુણથી સેટું રહેવું. એનાથી સેટા રહીશું ને તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થશે. બોલો સ્વામિનારાયણ. બોલો